મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા ભાવનગર. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ઉપક્રમમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, મારે વાતો કરવી છે આ દેશના એ આઝાદી કાળની, આ દેશના યુવાનોની, આ દેશના ક્રાંતિકારીઓની, આ દેશના શહીદોની, આ દેશની એવી વીરાંગનાઓની. દોસ્તો, આ દેશની આઝાદી માટે અનેક નરબંકાઓએ જેમ પોતાના જીવની આહુતિ આપી છે, એમ અનેક મહિલા ક્રાંતિકારીઓએ પણ મા ભારતીની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું છે. આજે મારે વાત કરવી છે રાજકુમારી અમૃત કૌર. મિત્રો, કપૂરથલાના રાજા હરનામસિંહની પુત્રી અમૃત કૌરનો જન્મ 2 ફેબ્રુઆરી 1889ના રોજ પંજાબમાં થયો હતો. રાજવી પરિવારની હોવાને કારણે તેમને રાજકુમારી અમૃત કૌરના નામથી ઓળખવામાં આવતા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ ઘરે જ થયું હતું. ઉચ્ચ શિક્ષણ માટે તેમને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. શિક્ષણ પ્રાપ્ત કરી ભારત આવ્યા તેમના પર ગાંધીજીનો અદ્ભુત પ્રભાવ હતો. તેમના વિશ્વાસપાત્ર સહાયક બની ગયા. આ કાર્યને તેમણે 16 વર્ષ સુધી નિભાવ્યું. રાજકુમારી અમૃત કૌરે સ્વતંત્ર સંગ્રામ સાથે સંબંધિત તમામ પ્રમુખ ઘટનાઓમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેમણે રાષ્ટ્રીય આંદોલનો દરમિયાન થયેલા અનેક કાર્યક્રમો, સત્યાગ્રહો વગેરેની ગતિવિધિઓમાં તેઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. અંગ્રેજ શાસનના ગુસ્સામાં ભોગ બની જેલવાસ પણ ભોગવ્યો હતો. 1930માં શરૂ થયેલ નમક સત્યાગ્રહમાં તેઓ જોરશોરથી સક્રિય હતા. તેની પ્રતિક્રિયા રૂપે તેમની ધરપકડ કરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા. 1937માં તેમણે ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંતના પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, જે કાનૂની દ્રષ્ટિએ આપત્તિજનક હતો. આથી તેમને પકડીને અદાલતની સામે રજૂ કરવામાં આવ્યા, જેમાં 50 રૂપિયાનો દંડ અને કેદની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ તેમને મુક્ત કરવામાં પણ આવ્યા. 1942માં સંપૂર્ણ દેશમાં ભારત છોડો આંદોલનની જ્યારે શરૂઆત થવાની સાથે જ રાજકુમારી કૌરની સક્રિયતા પણ અનેક ગણી વધી ગઈ હતી. તેમના દ્વારા દરરોજ સરઘસોનું નેતૃત્વ કરવામાં આવતું હતું. આ આંદોલનની સાથે સંબંધિત સત્યાગ્રહીઓ સરઘસો પર અનેક સ્થળો પર લાઠીચાર્જ કરતા હતા. 9 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી એક અઠવાડિયામાં તેમના નેતૃત્વમાં કાઢવામાં આવેલા સરઘસો ઉપર 15 વાર અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો હતો. સિમલામાં તો ખૂબ જ ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અંતે અમૃત કૌરને પકડી અંબાલાની જેલમાં તેઓને મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ જેલમાં બીમાર પડી ગયા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ત્યાંની સારવારથી તે વધારે કમજોર થઈ ગયા હતા. 8 અઠવાડિયા બાદ તેઓ સિમલા મોકલી દેવામાં આવ્યા, જ્યાં 20 મહિના સુધી તેઓને નજરકેદ રાખવામાં આવ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન તેમના ભાઈનું અવસાન થયું, પરંતુ ક્રૂર અને નિષ્ઠુર અંગ્રેજોએ તેમને ઘરે જવાની તો વાત દૂર રહી, તેમના ભાભીને સંવેદનાના પત્ર સુધા મોકલવાની પરવાનગી પણ ન આપી. આમ આજીવન સ્વતંત્રતા માટે ઝઝૂમનારા આ મહાન ક્રાંતિવીર મહિલા એટલે કે રાજકુમારી અમૃત કૌર 1947માં ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઈ. કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્વાસ્થ્ય મંત્રાલયનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો અને અંતે આખી જિંદગી દેશ સેવા માટે ઝઝૂમનાર આ મહિલા રાજકુમારી અમૃત કૌર 6 ફેબ્રુઆરી 1964ના રોજ તેઓનું અવસાન થયું અને ભારત માતાના ખોળે કાયમના માટે તેઓ પૂટી જાય છે. દોસ્તો, આ દેશની આઝાદી માટે અનેક શૂરવીરોએ જેમ પોતાના જીવનની
આહુતિ આપી છે તેમ અનેક મહિલાઓએ પણ પોતાના જીવનને સમર્પિત કર્યા છે. તો દોસ્તો, આજે આપણે આ વાત એ આજની આ દેશની મહિલાઓ સુધી પહોંચાડીએ અને ભારતના આવા અમર પાત્રોને નવી પેઢી સુધી પહોંચાડીએ. એ જ આપણો ઉપક્રમ બનશે, એ જ આપણી દેશભક્તિ બનશે, એ જ આપણી રાષ્ટ્રભક્તિ લેખાશે. ભારત માતા કી જય. વંદે માતરમ.